આજના દિવસમાં ડાયાબિટીસ એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે અને આજકાલ તો જે યુવા પેઢીઓ છે જેની અંદર પણ ડાયાબિટીસ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે અને આ સંખ્યા પણ સતત વધી રહી છે. ડાયાબિટીસની જાગૃતિ માટે 14 નવેમ્બરના દિવસે ડાયાબિટીસ દિવસની પણ આપણે ઉજવણી કરીએ છીએ. ખાસ આ જ વિષય પર ચર્ચા કરવા માટે મારી સાથે છે એમડી ફિઝિશિયન ડોક્ટર રાજેશ તેલી કે જેઓ 35 વર્ષથી રાજકોટની અંદર દર્દીઓને સારવાર આપી રહ્યા છે. હેલો સર, નમસ્કાર. ડાયાબિટીસ માટે આપણે આજે ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ, તો સૌથી પહેલો પ્રશ્ન તો એ જ થાય કે ડાયાબિટીસ શું છે? આપણે ડાયાબિટીસ શું છે એ સમજીએ એ પહેલા ડાયાબિટીસના કેટલા પ્રકાર છે એ સમજીએ. ડાયાબિટીસ સામાન્ય રીતે બે પ્રકારના છે, એક ટાઈપ 1 અને બીજું છે ટાઈપ 2. ટાઈપ 1 ડાયાબિટીસ છે એ નાની ઉંમરના બાળકોમાં જોવા મળે છે કે જેમાં સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન નામનો હોર્મોન બનતો જ નથી અને આ દર્દીઓને આ જીવનભર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે. અને ટાઈપ 2 છે જે આપણને બધાને અત્યારે ચિંતા સતાવી રહ્યો છે એ ટાઈપ 2 છે, કારણ કે એ આપણી જીવનશૈલી સાથે જોડાયેલું છે કે જેની અંદર ઇન્સ્યુલિનની માત્રા શરૂઆતમાં પૂરતી હોય છે પણ આપણી જીવનશૈલીના વિવિધ પાસાઓને કારણે ઇન્સ્યુલિન પોતાનું કાર્ય નથી કરી શકતું, એટલે શુગર વધે છે અને ડાયાબિટીસ થાય છે. ઓકે, મોસ્ટલી આપણે જોઈએ કે અત્યારે લોકોમાં ડાયાબિટીસ જે યુવા પેઢીઓમાં પણ વધારે જોવા મળે છે, તો એ ડાયાબિટીસ થવાના કારણો શું હોઈ શકે? ટાઈપ 2 ડાયાબિટીસની આપણે ચર્ચા કરીએ કે જે અત્યારે આપણે સમસ્યા રૂપે જોઈ રહ્યા છીએ. મોટે ભાગે ટાઈપ 2 ડાયાબિટીસ એ વારસામાં આવતી બીમારી હોય છે, એટલે જેને મેડિકલ ભાષામાં જીનેટિક પ્રીડિસ્પોઝિશન કહેવામાં આવે છે કે જેમાં વ્યક્તિના માતા પિતા અથવા બંનેને ડાયાબિટીસ હોય એને ટાઈપ 2 ડાયાબિટીસ થવાની શક્યતા ખૂબ વધારે હોય છે. પણ પ્રત્યેક આવા વ્યક્તિને ડાયાબિટીસ થાય એવું જરૂરી નથી, એમાં આપણી જીવનશૈલી ભાગ ભજવે છે. એટલે અત્યારના સમયની અંદર બે બાબતો આપણે જોઈ રહ્યા છીએ. એક કે એની માત્રા ખૂબ વધી રહી છે અને બીજું યુવાનોમાં આ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને આ બંને બાબતો માટે આપણી વર્તમાન જીવનશૈલી જવાબદાર છે. ઓકે, જે લોકોને અત્યારે ડાયાબિટીસ નથી તો એ લોકોએ શું કાળજી લેવી જોઈએ કે ડાયાબિટીસ ન આવે? આ એટલી બધી અગત્યની બાબત છે. હું બધાને એક વસ્તુ કહું છું કે વર્તમાન સમયમાં આપણી જીવનશૈલીના 3 અગત્યના પરિબળો એના માટે જવાબદાર છે: આપણો આહાર, આપણો વિહાર અને આપણા વિચાર. તમે મને એ પૂછો કે વર્તમાન સમયમાં ડાયાબિટીસની માત્રા શું કામ વધી રહી છે, તો એનો જવાબ આ 3માંથી એક પરિબળમાં રહેલો છે. તો પહેલા આપણે બધા યુવાનોને માહિતી આપીએ કે આપણે આહારમાં કઈ બાબત ધ્યાન રાખવી જરૂરી છે. વર્તમાન સમયની અંદર યુવાનો ફાસ્ટ ફૂડ, પ્રોસેસ ફૂડ અને પામોલિન યુક્ત ફૂડના શોખીન છે. એટલે આ પ્રકારનું જે તેલ છે એ શરીરને નુકસાન કરે છે, વજન વધારે છે શરીરનું અને હૃદય રોગને આમંત્રણ આપે છે. એટલે વર્તમાન સમયનો આ જે ખોરાક છે જે ઓબેસિટી એટલે કે મેદસ્વીતાને આગળ વધારે છે એ ડાયાબિટીસ માટે બહુ જોખમી પરિબળ છે. પ્લસ આપણા સૌરાષ્ટ્રની અંદર આપણે બધા જ વધારે પડતી ફાફડા, જલેબી, ચરબીયુક્ત ખોરાક એ લેવાના શોખીન છીએ, તો આ બાબત પણ આહાર માટે બહુ જરૂરી છે. એટલે આપણા બધા જ યુવાનો જેની ઉંમર 30 થી 35 વર્ષની છે, જેમના પરિવારની અંદર ડાયાબિટીસ છે, એમણે પહેલું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે એના આહાર. આહાર કેવો જરૂરી છે? આમ જુઓ તો આપણું જે સનાતન ધર્મ અને સંસ્કૃતિ છે, આપણને આપણા ધર્મની અંદર આ બધું માર્ગદર્શન મળેલું જ છે, પણ આપણે એનાથી વિમુખ થતા જઈએ છીએ. આપણે જેને સાત્વિક ખોરાક કહીએ, લીલોતરી શાક છે, ફળફળાદી છે, કઠોળ છે, આ બધી વસ્તુઓનું સેવન કરવાથી આપણા શરીરને એન્ટીઓક્સિડન્ટ્સ નામના તત્વો મળે છે જે લાંબે ગાળે હૃદય રોગ અને ડાયાબિટીસ સામે નુકસાન કરે છે. એટલે ખોરાકની અંદર આ પ્રકારનો ખોરાક નિયમિત લેવો એ જરૂરી છે. અને બીજી અગત્યની બાબત છે આપણા ખોરાક લેવાના સમય. કુદરતે આપણી શરીરની અંદર એક ઘડિયાળ મૂકેલી છે, જૈવિક ઘડિયાળ, જેને બાયોલોજીકલ ક્લોક કહીએ આપણે. એટલે આપણે સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે આપણી જેટલી દૈહિક પ્રક્રિયા છે એનું નિયમન આ જૈવિક ઘડિયાળ કરે છે શરીરના જુદા જુદા અંતઃસ્ત્રાવો મારફત. વર્તમાન સમયમાં આપણે સુવાનો સમય નક્કી નથી, સવારે ઉઠવાનો સમય નક્કી નથી, જમવાનો સમય નથી,
આ અનિયમિતતા આપણી જૈવિક ઘડિયાળને બહુ નુકસાન પહોંચાડે છે. અને એને કારણે શરીરની અંદર સ્ટ્રેસ હોર્મોન કે જે શુગરને વધારી શકે છે, બ્લડ પ્રેશર વધારી શકે છે. એટલે યુવાનોએ બીજી અગત્યની બાબત એ સમજી લેવાની છે કે નિયમિત સમયસર ઉઠી જવું. આદર્શ સમય સવારના 6 થી 6:30 વાગે, વર્તમાન સમયની વાત કરીએ. આદર્શ તો બ્રહ્મ મુહૂર્ત સવારનો છે, પણ આપણે વચલો રસ્તો કરીએ તો 6 થી 6:30 વચ્ચે ઉઠી જવું. સવારે અડધો કલાક કસરત અને પ્રાણાયામ, યોગાસન કરવા અને દિવસની શરૂઆત સકારાત્મક વિચારોથી અથવા સંગીતથી કરવી. અને સમયસર જમવું. નાસ્તાનો સમય સવારે 8 થી 8:30 વચ્ચે, બપોરના ભોજનનો એટલે કે લંચનો સમય 1 થી 1:30 વચ્ચે કે 1 થી 2 વચ્ચે, સાંજે 5, 4:30, 5 બાજુ હળવો નાસ્તો, અને રાત્રે 8:30 આજુબાજુ રાતનું ડિનર લઈ લેવું જોઈએ. આ સમયની સાયકલ જાળવવી બહુ અગત્યની છે. એટલે વર્તમાન સમયના યુવાનોએ જો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગથી બચવું હોય તો આપણી આ મૂળભૂત જીવનશૈલી અપનાવવી પડશે. આ વાત આહારને લાગે વળગે છે ત્યાં સુધી થઈ. વિહારની વાત એટલે કે આપણે સૌ અત્યારે કસરત વગરનું જીવન જીવીએ છીએ. ઘરમાં 5 સભ્ય છે તો 5 સભ્યો પાસે વાહન છે. એટલે નાના નાના કામો માટે પણ આપણે વાહનનો ઉપયોગ કરીએ છીએ. તો રોજ 30 મિનિટ ચાલવું, હળવી કસરતો કરવી એ બહુ અગત્યનું છે. અને જ્યારે આપણે વાહનની વાત કરીએ છીએ એટલું જ જોખમી પરિબળ આપણા જીવનમાં પ્રવેશી ગયું છે, અને એ છે મોબાઈલ. અત્યારના યુવાનો, જે લોકો મોબાઈલનો અતિશય વધારે ઉપયોગ કરે છે, અને મેં જે તમને કીધું કે આપણી જૈવિક ઘડિયાળ, બાયોલોજીકલ ક્લોક, જે લોકો, યુવાનોને એમાં હું ને તમે બધા જ આવી જઈએ છીએ, કે જે લોકો રાતના 8 પછી મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, એ બધાને સમયનું કોઈ ભાન જ નથી. તમે ક્યારે કેટલા પિક્ચર જોવો છો, સંદેશાઓ જોવો છો, કયા વિડીયો જોવો છો, ક્યારે તમને ઊંઘ આવે છે, એની કોઈ માત્ર નિયત રહેતી નથી. એટલે મોટા ભાગના લોકો જે મોડી રાત સુધી મોબાઈલનો ઉપયોગ કરી અને સર્ફિંગ કરે છે, એ લોકોને જે ઊંઘ જે આવે છે ને, એ બહુ હલકી કક્ષાની ગુણવત્તાની હોય છે. અને સ્લીપની ક્વોલિટી બગડે છે, એ સ્ટ્રેસ હોર્મોનને વધારે છે. અને અગેઇન આ બાબતો આપણે માટે ડાયાબિટીસ, હૃદય, બ્લડ પ્રેશર બધા માટે જોખમી છે. એટલે બીજી એટલે કે મોબાઈલના ઉપયોગનું નિયંત્રણ. આપણે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ જઈ રહ્યા છીએ, ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ. આપણે 2 બાબતો સમજવાની છે કે આનો ઉપયોગ ક્યારે ન કરવો અને એનો ઉપયોગ ક્યારે અટકાવવો. એટલે તમે જો અલ્પ વિરામ અને પૂર્ણ વિરામ નહીં સમજો તો આ જ વસ્તુ આપણા માટે નુકસાનકારક છે. એટલે આ બાબત વિહારને લગતી રહે. હવે ત્રીજી બાબત આવે છે વિચાર. મને તમે પૂછો કે સૌથી અગત્યનું જોખમી પરિબળ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આપણા સાધુ સંતો કહેતા જ આવ્યા છે કે મનમાં નકારાત્મક વિચારોનો પ્રવેશ, નબળા વિચારોનો પ્રવેશ એ સૌથી મોટું જોખમી પરિબળ છે. કારણ કે આમ જુઓ તો આપણા વિચારો છે ને, એ જ આપણું કર્મ બને છે. કર્મનું મૂળ આપણા વિચારમાંથી ઉદ્ભવે છે. તો દરેક યુવાનોએ નબળા વિચારથી બચવા માટે જીવનશૈલી ઘડવી અતિશય જરૂરી છે. અને બીજો તણાવ. વર્તમાન સમયની અંદર યુવા પેઢી કારકિર્દી, સ્પર્ધા, પૈસા અને ભૌતિક વસ્તુ પાછળ એટલી બધી દોટ છે કે આ બાબત એના પોતાની તંદુરસ્તીને નુકસાન કરે છે. અને હું ફરીને કહું છું, આપણા જે ઋષિમુનિ આપણે શીખવી ગયા છે કે સંતોષપૂર્ણ જીવન. આજે તકલીફ ક્યાં થાય છે કે મારી પાસે સેમસંગનો ફોન છે, પણ તમારો એપલનો ફોન જોઉં છું ને એટલે મારી સેમસંગની મજા જતી રહે છે. હું સતત દિવસ રાત હું ક્યારે એપલનો ફોન લઉં. હવે આ જે પ્રકારની જે માનસિક વૃત્તિ આગળ વધી રહી છે, એની કિંમત આપણે અહીંથી ચૂકવી છે. એટલે હું એમ માનું છું કે વર્તમાન સમયની અંદર આહાર, વિહાર અને વિચાર એનો જો આપણે નિયંત્રણ કરી શકીએ તો આ બધી બાબતોથી આપણે અવશ્ય બચી શકશું. બાકી આ વસ્તુ અત્યારે ભારત દેશની અંદર દર 4 વ્યક્તિએ 1 વ્યક્તિને કાંઈ ડાયાબિટીસ અથવા પ્રી ડાયાબિટીસ છે. તમે કલ્પના કરી શકો છો કે આ કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ. એટલે હવે આ પ્રશ્ન આવે કે જે લોકો હવે ડાયાબિટીસ થી પીડાઈ રહ્યા છે, જેને ઓલરેડી ડાયાબિટીસ છે, તો એ લોકોએ ડાયાબિટીસ થી બચવા માટે શું કરવું જોઈએ? હવે આપણે પેલા એ બાબત ઉપર પેલા ચર્ચા કરી કે જે લોકોને નથી એ લોકોએ છે ને દર વર્ષે એનું ચેકઅપ કરાવતા રહે.
જેના વારસામાં પરિવારમાં કોઈને ડાયાબિટીસ છે, જીવનશૈલી તણાવપૂર્ણ છે, એને 35 વર્ષની ઉંમર પછી દર 2 વર્ષે એનું શુગર, 3 મહિનાના શુગરની એવરેજ, એ નિયમિત ચેક કરાવતા જ રહેવાનું છે. હવે આપણે આવીએ કે જેને ઓલરેડી ડાયાબિટીસ છે, જે દર્દીઓને ડાયાબિટીસ લાગુ થઈ ગયો છે, એ લોકોએ 100 માંથી 90-95% લોકોએ આજીવન દવા અથવા ઇન્જેક્શન લેવાના છે. 90 થી 95% એટલે કહું છું કે આમાં પણ 5 થી 10% જો લોકો જીવનશૈલીમાં જબરજસ્ત બદલાવ લાવી શકે તો દવા બંધ થઈ શકે છે. બાકીના દર્દીઓએ નિયમિત દવા લેતા રહેવી, બીજું નિયમિત ચેકઅપ કરતા રહેવું. આપણે શું કામ નિયમિત દવા લેવાની છે? ડાયાબિટીસ એક છેતરામણો રોગ છે. 30% દર્દીને ડાયાબિટીસના કોઈ જ લક્ષણો હોતા નથી. એટલે બીજા કોઈ કારણથી દર્દી ડોક્ટર પાસે ગયો હોય અને ટેસ્ટિંગમાં ડાયાબિટીસની ખબર પડી હોય. હવે આ છેતરામણો ડાયાબિટીસ વ્યક્તિની જાણ બહાર આંખને, કિડનીને, જ્ઞાનતંતુને, લોહીની નળીઓને ધીમે ધીમે નુકસાન કરે છે. એટલે જો દર્દી નિયમિત સારવાર ન લે, નિયમિત ચેકઅપ ન કરે, તો 5 વર્ષે 10 વર્ષે કોઈની કિડની નબળી પડી જાય, કોઈને રટાઈના ડેમેજ થઈ જાય, દ્રષ્ટિ જતી રહે, કોઈને લકવો આવી જાય, કોઈના હાથ પગ ગુમાવવા પડે કારણ કે પગની નળીઓમાં બ્લોક આવી જાય, અથવા જ્ઞાનતંતુ ડેમેજ થઈ જાય. તો ડાયાબિટીસ જેને લાગુ પડી ગયો છે એને એક ડોક્ટરમાં વિશ્વાસ મૂકી આ જીવન પર એ ડોક્ટર સાથે નાતો નિભાવવાનો છે. મારી પાસે હું તમને કહું છેલ્લા 30 વર્ષથી એ જ ધારા ડાયાબિટીસના દર્દી નિયમિત બતાવે છે. તો એનો ફાયદો શું છે કે એક તો દર્દીને ડોક્ટર સાથે એક અંગત પારિવારિક જેવો માહોલ બની જાય છે, અને બીજું કે ડોક્ટરની સૂચનાનો અમલ કરે છે. અમુક તપાસ દર 3 મહિને કરવાની હોય, અમુક તપાસ દર 6 મહિને કરવાની હોય, અમુક તપાસ દર વર્ષે કરવાની હોય. એટલે એનો ટૂંકમાં સારી છે કે નિયમિત દવાઓ લેવી અને નિયમિત ચેકઅપ કરાવતા રહેવું. જો આવા કોઈ પણ અંગને નુકસાનીની શરૂઆત હોય, જો આપણે શરૂઆતના તબક્કામાં જ પકડી લઈએ કે ભાઈ આંખના રટાઈના ઉપર અસર ચાલુ થઈ ગઈ છે, તો અંધાપો આવે એ પહેલા આપણે રસ્તો કરી શકીએ છીએ. કિડનીમાં પેશાબની તપાસમાં એવું દેખાય કે પ્રોટીન નીકળવા માંડ્યું છે, તો કિડની નબળી પડતી અટકાવી શકીએ છીએ. એટલે નિયમિત સારવાર અને ચેકઅપનો ફાયદો એ છે કે કોઈ મહત્વનું અંગ કાયમી ધોરણે ડેમેજ થઈ જાય એ પહેલા આપણે પગલાં ભરીને રોકી શકીએ છીએ. એટલે ટૂંકમાં જેને ડાયાબિટીસ છે એને આહારમાં ધ્યાન રાખવાનું છે, કસરત કરવાનું છે, તણાવ મુક્તિ માટેનું જીવન જીવવાનું છે, નિયમિત દવા લેવાની છે, અને નિયમિત જે ડોક્ટરને બતાવે છે એના સંપર્કમાં ચેકઅપ કરાવતા રહેવાનું છે. તમે વાત કરી કે આપણને જ્યારે આંખ લાલાશ પડતી લાગે ત્યારે ખબર પડે કે અંધાપો આવે છે, તો ડાયાબિટીસના એવા પ્રારંભિક લક્ષણો કયા હોઈ શકે કે એ લોકો નક્કી કરી લે કે ડાયાબિટીસ? સામાન્ય રીતે ડાયાબિટીસના લક્ષણો 30% કેસમાં વ્યક્તિને કોઈ લક્ષણ જ નથી, સાયલન્ટ હોય છે. તો બાકીના જે દર્દીઓને લક્ષણો હોય છે એમાં અતિશય તરસ લાગવી, અતિશય વારંવાર પેશાબ કરવા જવું, અતિશય ભૂખ લાગવી, વજન ઘટવા માંડવું, થાક લાગવા માંડવું. દર્દીને ઘણીવાર કોઈ કારણ વગર અતિશય થાક લાગે. આવા લક્ષણો શરૂઆતના તબક્કામાં જોવા મળતા હોય છે. પછી ક્યારેક એવું બને કે સીધું દર્દી આ બધી વસ્તુને અવગણે, તો કોઈ દર્દીને સીધો લકવો લઈને ડોક્ટર પાસે જાય ત્યારે ખબર પડે કે આને ડાયાબિટીસ છે. જે એવું બને કે છેલ્લા સારા એવા ટાઈમથી શરૂ થઈ ગયો, ચાલુ થઈ ગયો, કોઈની દ્રષ્ટિ જતી રહે, કોઈને એટેક આવી જાય, ત્યારે ખબર પડે કે આને ડાયાબિટીસ છે. એટલે સાવ સાદી ભાષામાં વાત કરીએ તો વર્તમાન સમય છે ને, અત્યારનું વિજ્ઞાન એમ કહે છે કે તમને રોગ થાય અને પછી ડોક્ટર પાસે જાઓ, એને બદલે નિરોગી રહેવા માટે ડોક્ટર પાસે જાઓ. હવે ડોક્ટરને જઈને કહો મને કોઈ તકલીફ નથી પણ મને ચેક કરી દો, કે આજે નહીં પણ આપણી દરેક વિજ્ઞાનની શોધ એવી છે કે ભવિષ્યની માહિતી આપણે અગાઉથી જાણી શકીએ છીએ. એટલે આ પ્રકારનું બધું ચેકઅપ કરાવતા રહ્યો એટલે આવનારા સમયમાં વિજ્ઞાનમાં છે ને, તમે માંદા પડો ને ડોક્ટર પાસે જાઓ ને, એ સમય હવે પૂરો થવો જોઈએ. તમે એમ માનો છો સ્વસ્થ છો, ડોક્ટર પાસે જઈને જાણી લ્યો કે ભવિષ્યમાં કોઈ બીમારી આવે છે નહીં અને એને રોકે. તમે કીધું કે આપણે અવગણના કરીએ તો પછી લકવો કોઈને થઈ શકે, તો એવી કઈ કઈ બીમારીઓ છે કે જે ડાયાબિટીસ હોવા છતાં જેને અવગણના કરે છે કે મને ડાયાબિટીસ છે તો અવગણના કરી કે ભાઈ નથી બધા જાવ, કાલ જશો, પરમદી જશો, એવું કઈ નહીં હોય, અને અવગણના કરતા બાદ એવા કેવી ઘાતક અસરો છે કે જે થઈ શકે? તો હાર્ટ એટેક આવી શકે, ક્યારેક મૃત્યુ જ થઈ જાય સીધું હાર્ટ એટેક.
બીજો શરીરનું અડધું અંગ ખોટું થઈ જવું એટલે કે લકવા થઈ શકો, ત્રીજું બંને કિડની ફેલ થઈ જવું, ચોથું અંધાપો આવી જવું, પાંચમું પગની નસોમાં બ્લોક થઈ જાય, ક્યારેક ગેંગ્રીન થઈ જાય તો હાથ કે પગ કપાવવા પડે, એવું બની શકે. એટલે આવી બધી ચિંતાજનક પરિણામો નો ભોગ બનવું પડે જો દર્દી આ બધી બાબતોને અવગણે તો. ઓકે, અત્યારે આપણે જોઈએ તો ફૂડની અંદર એવા કયા ઇન્ટિગ્રન્ટ્સ છે કે જેનાથી ડાયાબિટીસ થઈ શકે? એટલે સામાન્ય રીતે ગળપણ છે, જે મીઠાઈ છે, સ્વીટ છે, સુગર, ગોળ, જે ફ્રેન્ક કાર્બોહાઈડ્રેટ છે એ સુગર વધારવાનું કામ કરે છે શરીરની અંદર. એટલે કયા પ્રકારનો ખોરાક લેવો, ઓલરેડી ડાયાબિટીસ થઈ ગયો છે અથવા પ્રી ડાયાબિટીક છે અથવા સાવચેતીના ભાગરૂપે ધ્યાન રાખવાનું છે, તો અતિશય કાર્બોહાઈડ્રેટ યુક્ત ખોરાક લેવાનું ટાળવું જોઈએ. અને બીજો ભાગ આવે છે ચરબીયુક્ત ખોરાક, કારણ કે ચરબીયુક્ત ખોરાક વજનને વધારે છે. અને આપણા એશિયન લોકોની અંદર જે ચરબી છે જે માત્ર પેટ ઉપર જામી જાય છે. તમે આમ વ્યક્તિને જુઓ તો હાથ પગ પાતળા હોય છે પણ એનું પેટ ખૂબ બહાર નીકળી ગયું હોય છે, જેને મેડિકલ ભાષામાં વિસેરલ ઓબેસિટી કહેવામાં આવે છે. આ ચરબીનો જમાવડો છે એ ડાયાબિટીસ અને હૃદય બંને માટે જોખમી છે. એટલે ચરબીયુક્ત ખોરાકનો કાબુ રાખવો, કાર્બોહાઈડ્રેટ ખોરાકનો ધ્યાન રાખવું અને વજન જાળવી રાખવું. કારણ કે જેમ જેમ વજન વધતું જાય છે એમ જે આપણે એકવાર ખોરાક લઈએ અને એમાંથી જે ખાંડ બને છે લોહીની અંદર, એ ખાંડને કોષની અંદર ધકેલવાનું કામ ઇન્સ્યુલિન કરે છે. જેમ જેમ વજન વધતું જાય ને એમ ઇન્સ્યુલિન એનું કાર્ય પૂર્ણ રીતે કરી નથી શકતું અને એને હિસાબે સુગરનું પ્રમાણ વધે છે. એટલે વજન ઘટાડવું પણ એટલું જ જરૂરી છે. અને એની સાથે યુવાનોને તો ધૂમ્રપાન અને દારૂનું સેવન, આ બંને વસ્તુ બળતામાં ઘી ઉમેરવું. એટલે ફરીથી હું સર્વાંગી રીતે કહું છું કે આપણી જે સનાતન સંસ્કૃતિ, આપણી જે જીવનશૈલી છે ને એ અપનાવવાનો સમય આપણે માટે આવી ગયો છે. નહીતર બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ, ડાયાબિટીસ અને હાર્ટ એટેક એ રાહ જોઈને જ બેઠા છે. અને આપણે જોઈએ તો અત્યારે ડાયાબિટીસ કેટલું હોય તો કંટ્રોલમાં છે એવું કહી શકાય? એટલે આમાં પહેલા આપણે નિદાનની વાત કરી લઈએ કે કોઈ પણ વ્યક્તિનું ભૂખ્યા પેટેનું સુગર 126 મિલીગ્રામ થી વધારે હોય, જમ્યા પછીનું અથવા ગ્લુકોઝ લીધા પછીનું સુગર 200 થી વધારે હોય, અને 3 મહિનાની સરેરાશ જેને HbA1c કહેવાય છે એ 60% થી વધારે હોય ને તો ડાયાબિટીસ છે નક્કી થઈ જાય. 3 મહિનાની જે એવરેજ છે એ જો 6 થી 6.5 ની વચ્ચે હોય તો આવી વ્યક્તિને પ્રી ડાયાબિટીક કહેવામાં આવે કે આ વ્યક્તિને નજીકના ભવિષ્યમાં ડાયાબિટીસ આવી શકે છે. હવે જેને ઓલરેડી ડાયાબિટીસનું નિદાન થઈ ગયું છે અને જેને સારવાર ચાલુ રહી છે એવા વ્યક્તિનું ભૂખ્યા પેટેનું સુગર 100 થી 110 ની આજુબાજુ રહેવું જોઈએ, જમ્યા પછીનું સુગર 140 થી 160 ની વચ્ચે રહેવું જોઈએ, અને 3 મહિનાની એવરેજ છે એ 7 થી નીચે રહેવું જોઈએ. તો આ ટાર્ગેટ છે ને એ ટાર્ગેટ તમારે જોતા રહેવાના છે અને જાળવતા રહેવાના છે. સર, તમે 35 વર્ષથી રાજકોટની અંદર દર્દીઓને સારવાર આપી રહ્યા છો, તો કોઈ એવા પેશન્ટ હોય કે જે ડાયાબિટીસ ગ્રસ્ત હોય અને એની તમે સારવાર કરી હોય ને, એવો એકાદો કિસ્સો હોય કે જે? આવા ઘણા બધા કિસ્સા છે, પણ મને એક કિસ્સો એટલા માટે યાદ છે કે એક કુદરતની તમે વિડંબના ગણો કે જે લોકોને ડાયાબિટીસ હોય છે ને ખાવાના બહુ શોખીન હોય છે. તો મારા એક દર્દી હતા, એ મને એટલા બધા નિરાશ થઈ જતા કે સાહેબ મને આઈસ્ક્રીમ એટલો બધો ભાવે છે, મને મીઠાઈ એટલી બધી ભાવે છે, તો તમે મને ક્યારેય જિંદગીમાં ખાવા નહીં દીધું. આ તબક્કે આ જે વાત તમને કરવા જઈ રહ્યો છું એમાં એક સંદેશો છે કે ડાયાબિટીસના દર્દીએ એવું માનવાને કારણ નથી કે આ જીવનભર ક્યારેય મીઠાઈ નહીં ખાઈ શકે, ક્યારેય આઈસ્ક્રીમ નહીં ખાઈ શકે. એના માટે જે કરવાનું છે એ છે આયોજનબદ્ધ ખોરાક. એટલે કેલોરીનું કાઉન્ટિંગ કરી આખા દિવસની તમારે કેટલી કેલરી લેવી એ તમારા વજન પ્રમાણે પહેલા નિયમિત કરી લેવી. પછી દાખલા તરીકે તમે એમ માનો કે આઈસ્ક્રીમનો 1 કપ છે, દાખલા તરીકે નાના કપની માની લો કે કેલરી છે 300 કેલરી, તો આજે તમારે જો આઈસ્ક્રીમ ખાવો છે, તમારો ડાયાબિટીસ વ્યવસ્થિત કાબુમાં છે, તો એની સામે તમારી 3 રોટલી અને ભાતની કેલરી સરખી થાય તો આજે તમે આઈસ્ક્રીમ ખાઈ લો એ 3 રોટલી ને એટલો ભાત નહીં. એટલે આ મારા દર્દીએ મને 6 મહિના પહેલા કહી રાખ્યું હતું કે સાહેબ મારા દીકરાના લગ્ન આવે છે ને તમારે ગમે મને ગોઠવી દેવાનું, પણ લગ્નમાં તો હું ખાઈશ.
કહીશ. એટલે 6 મહિના પહેલા વ્યવસ્થિત એમના ડાયટનું આયોજન કર્યું, વ્યવસ્થિત દવાઓથી કંટ્રોલ કર્યો અને એને એક એક કેલ્ક્યુલેટ કરીને કહી દીધું હતું કે તમારે આ સગાઈને દિવસે આ ખાઈ શકો, આ અને એને આખો પ્રસંગ બધી જ એની ભાવતી વાનગીઓ સાથે ઉજવવાની. એટલે આ હું જે કહું છું ને કે દર્દીની સારવાર છે ને એક જાતની આર્ટ છે. એમાં આર્ટ અને સાયન્સ બંનેનું સંમિશ્રણ કરવાનું હોય છે. આજે ડાયાબિટીસ દિવસ છે તો લાસ્ટ મેસેજ જે તમે રાજકોટને કહેવા માંગતા હોય તો એ શું હોઈ શકે? બસ મારી એ વિનંતી છે કે આહાર, વિહાર અને વિચાર એને સકારાત્મકતાથી જીવો. નિયમિત ચેક કરાવતા રહ્યો. કોઈ વ્યક્તિ એવું માને કે મને ડાયાબિટીસ નો, મોટાભાગના લોકોની શંકા હોય છે મને કઈ થતું નથી, મને ડાયાબિટીસ, તો આવી કોઈ ગેરમાન્યતામાં ન રહ્યો. નિયમિત ચેકઅપ કરાવતા રહ્યો અને 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવન જીવો એવી શુભેચ્છા. આજના ખાસ ડાયાબિટીસ દિવસ નિમિત્તે આપે રાજકોટ વાસીઓને માહિતગાર કર્યા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.